નમસ્કાર. મુદ્દાની વાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત. અને હું છું દીક્ષિત ઠકરાર. આપણા દેશના રાજા મહારાજાઓએ અનેક બલિદાન આપ્યા, અંગ્રેજો સામે લડ્યા, મુગલો સામે લડ્યા અને કેટલાય એવા જે અસામાજિક તત્વો કહો કે ભારત વિરોધી દેશ વિરોધી તત્વો કહો, આ તમામની સામે લડ્યા. પરંતુ કિશન, આ મહારાજાઓને ખબર પણ હતી કે આજના યુગના નેતાઓ બિલકુલ, અને ચૂંટણી આવી છે અને રાજા રજવાડાઓ પર, ક્ષત્રિય સમાજ પર બોલવામાં નેતાઓ બેફામ થઈ ગયા છે. એમને એવું લાગે છે કે આવું બોલવાથી અમને મત મળી જશે, અને જ્યારે આવું બોલે છે ત્યારે ચેનલ અને પત્રકાર તરીકે અમે અમારો અવાજ ઉઠાવીએ તો આવા લોકો અમારો અવાજ દબાવવાનો પણ પ્રયત્ન કરે છે. આ તમામ મુદ્દે ચર્ચા કરીશું અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં. બિલકુલ બફાટ કર્યા બાદ ફરી એકવાર ભાન ભૂલ્યા આપના ઉમેશ મકવાણા. રાજા રાજવાડાઓ અંગે નિવેદન બાદ ઉમેશ મકવાણાનું વધુ એક જીઠાણું. એક તો તમે રાજા રજવાડાની ગરિમા નથી જાળવતા અને બીજી બાજુ તમે તમારા જુઠ્ઠાણાઓ ચાલુ રાખો છો. મેં ચેલેન્જ આપી હતી ગુજરાત ફર્સ્ટને પણ મારું ઇન્ટરવ્યુ ન ચલાવ્યું, આવો બફાટ ફરી એક વખત ઉમેશ મકવાણાએ કર્યો. ગઈકાલે જ અનકટ ઇન્ટરવ્યુ 8:51 કલાકે ગુજરાત ફર્સ્ટે આ ઇન્ટરવ્યુ ચલાવ્યું. ત્યારબાદ પણ જુઠ્ઠાણું સામે આવ્યું. ગુજરાત ફર્સ્ટે આખું ઇન્ટરવ્યુ પ્રસારિત કર્યું. 8:51 કલાકે પૂરું ઇન્ટરવ્યુ પ્રસારિત કર્યું, પરંતુ નેતાએ બફાટ કર્યો હતો. આ નેતાજીથી સહન ન થયું અને છતાં પણ ગઈકાલે લાજ્યા અને આજે ફરી ગાજ્યા. કિશન, બિલકુલ, અને પોતાના જ ઇન્ટરવ્યુના પાર્ટને ઉમેશ મકવાણાએ ફેક ગણાવી રહ્યા છે. ઉમેશ ભાઈનો ફેકનો અર્થ શું છે તમે સમજાય છે ખરા? શું તમે તમારા જ બોલેલા શબ્દોને તમે ખોટા ગણાવો છો? ઉમેશ મકવાણા, અમે તમને ક્યાંય નથી કીધું કે તમે રાજા મહારાજાઓ પર નિવેદન આપો, પરંતુ તમે નિવેદન આપ્યું. અમારા પત્રકારે તમને એ પણ કીધું કે તમે પાછા વળો છો તમારા નિવેદનથી, તો કે ના, અમારા હું પરસોત્તમ રૂપાલા છું. 10 વાર અટકાવ્યો, 10 વાર. અરે ઉમેશ મકવાણા, તમે તમારી જાતને સમજો છો શું? અને પાછા ભાઈ, તમે લડવા આવ્યા છો તો ચૂંટણી મેદાનમાં શાંતિથી લડો. બાકી ચેનલો પર આક્ષેપ કરવાનું, મીડિયા પર આક્ષેપ કરવાનું છોડી દો. ભાવનગરની જનતાને તમે ગમતા હશો, તમે પ્રિય હશો. અરે પણ એક મિનિટ કિશન, પરંતુ ગઈકાલે શું બફાટ કર્યો હતો એ પહેલા ફરીથી પ્રેસ કરીને ફરીથી બફાટ કર્યો. પરંતુ હું મારા આઉટપુટને કહીશ કે પહેલા ગઈકાલે બફાટ કર્યો હતો એ સંભળાવો કે ગઈકાલે આ ઉમેશ મકવાણાએ શું બફાટ કર્યો હતો, ત્યારબાદ આજે ફરીથી બફાટ કર્યો. પરંતુ ગઈકાલે અમારા એન્કર વિકાસે રોક્યા ને ત્યારે તમે વારંવાર કહેતા આવ્યા કે હું તમારો અહંકાર છલકાતો હતો ઉમેશ મકવાણા. ઇન્ટરવ્યુ સાંભળો તમે કે ગઈકાલે મારા દેશના રાજા રજવાડા ઉપર ઉમેશ મકવાણા તમે શું બોલી ગયા. ચીનની અંદરથી અફીણ લઈ આવ્યા. અહીંના રાજા મહારાજાઓ તાકાતવાળા હતા, ખબર હતી કે એને જીતી શકાશે નહીં. અફીણના વ્યસની બનાવ્યા, એના અહીંની પ્રજાને અફીણનું બંધાણ કરાયું. ધીમે ધીમે અફીણ નશમાં ચડી ગયું. રાજા મહારાજાઓ અફીણના નશામાં પીડ્યા, એટલે એક રજવાડા ઉપર અંગ્રેજોનું શાસન આવ્યું. તમે મારી વાત સાંભળો છો. તમે એમ કહો છો કે રાજા રજવાડાઓ અફીણના નશામાં પડી રહ્યા હતા કે તમે નિવેદન પાછું લો છો? હું મારા નિવેદન ઉપર કાયમ જ હોઉં છું. ક્યારેય નિવેદન આપું, ક્યારેય પાછું લેતો નથી. હું પુરુષોત્તમ રૂપાલા નથી, પેલી વાત. હું ઉમેશ મકવાણા છું. ઉમેશ મકવાણાએ આપેલું નિવેદન ક્યારેય પાછું આજની તારીખમાં લીધું નથી. તમે જોયું છે કે એ વખતે રાજા મહારાજોને હરાવી એક હતું નહીં, એટલે એને ધીમે ધીમે એ રાજાઓને અફીણના બંધાણી કરાવતા ગયા. ધીમે ધીમે ઓલું એના નશો થતા થયા અને એક રજવાડાઓ અંગ્રેજો જીતતા ગયા છે. આ એનો ઇતિહાસ હું તમને ન હોય ને તમને ઇતિહાસના કયા પેજ ઉપર લખેલું છે ને હું આપવા તૈયાર છું. ઉમેશભાઈ, તમે ઇતિહાસના કયા પેજ પર લખ્યું એની વાત કરી, પરંતુ તમે આ નિવેદન આપી અને તમારો અને આમ આદમી પાર્ટીના ઇતિહાસને તમે ખરેખર ઇતિહાસના પેજ ઉપર લખાવી દીધો છે કે તમે એક નંબરના જૂઠાણાવાદી નેતા છો. કિશન, મારે અતિશયોક્તિ લાગશે, મારે બોલવું ન જોઈએ, પણ ઉમેશ મકવાણા અને તમારી નોટિસોથી અમે ડરનારા બિલકુલ નથી. એ પણ બતાવીશું. પરંતુ ઉમેશભાઈ, તમને ખબર છે કે આપણા દેશના રાજા રજવાડાઓએ કેટલું બલિદાન આપ્યું છે? ક્યાં અફીણની તમે વાત કરો છો સાહેબ? જે ભાવનગરમાંથી તમે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છો ને, તે ભાવનગરના રાજવી હતા કૃષ્ણકુમાર સિંહજી. અને તમે જ્યાં નિવેદન આપ્યું ને
ત્યારબાદ કૃષ્ણકુમાર સિંહજીના કિશન પરિવારને પણ દુઃખ થયું. બિલકુલ, અને ઇતિહાસની એમને પણ ખબર એમની નથી. પ્રતિક્રિયા આપી. આવા નેતાઓ ચૂંટણી લડવા નીકળે છે, તમને ઇતિહાસની ખબર નથી, તમે ચૂંટણી લડવા નીકળો છો અને તમે પત્રકાર પરિષદ કરીને એવી જાહેરાત કરો કે અને આખું ઉમેશભાઈ, interview બતાવ્યું. અમે જ ખોટા હોઈએ ને, આજના દરેક છાપાએ તમારી નોંધ લીધી છે, તમે ભૂલી ના જતા. તમે કેટલાકને નોટિસ આપીને ડરાવવા જશો? અમારું ઇન્ટરવ્યુ જોઈ અને ગુજરાતના પ્રતિષ્ઠિત અખબારો, ગુજરાતની પ્રતિષ્ઠિત વેબસાઇટો, આ તમામ લોકોએ નોંધ લીધી છે. આ તમામને ગુજરાત ફર્સ્ટ વતી હું આભાર માનું છું. તમામ લોકોને આભાર માનું છું, મારા મિત્રોનો. તમામે નોંધ લીધી. ગુજરાત ફર્સ્ટમાં ઇન્ટરવ્યુ આપીને બફાટ કર્યું ની મોટી વાત નથી. ના સાહેબ, અમારે મોટું નથી થવું. આવી સસ્તી ટીઆરપી અમારે નથી જોતી. પણ તમારી તમારે TRP. બફાટ કર્યો હોય તો દેશની જનતા સમક્ષ મૂકવાનો એક પત્રકાર તરીકે, એક મીડિયા હાઉસ તરીકે અમારો અધિકાર છે. અને જ્યારે એક પત્રકાર તરીકે અમે અવાજ અચ્છા, મૂક્યો ને, તમે તો આખા બફાટ દેશના કર્યો. તમામ મીડિયા, તે હિન્દી હોય કે ગુજરાતી, તમામ મીડિયાએ ઉમેશ મકવાણોના બફાટ છે ને, તે પોતાના છાપા હોય કે આર્ટિકલ હોય કે પછી તમામ જગ્યાએ પ્રસારિત કર્યો. ક્યારે કિશન ગુજરાત ફર્સ્ટની વિશ્વસનીયતા હતી ને કે આ બોલ્યા હશે, પરંતુ ગુજરાત ફર્સ્ટને ગઈકાલે 8:51 જે ઇન્ટરવ્યુ બતાવી દીધો હતો, ત્યારે આજે ફરીથી એક વખત નેતાજી બફાટ કરવા આવી ગયા કે મારો ઇન્ટરવ્યુ નથી બતાવતા. આ અહંકાર બોલે. પેલા તો તમે જે ફેક કીધું ને કે આ વિડિયો ફેક છે, આ નેતા જ ફેક છે કિશન. ઉમેશભાઈ, હું તમારી ચેલેન્જને આજે પણ સ્વીકારું છું. તમે તો અમારી ચેલેન્જ સ્વીકાર્યા નહીં, એટલે તમે હારેલા નેતા છો. તમે પહેલી ચેલેન્જ હારી ગયા છો. તમે કીધું અનકટ. દીક્ષિત, આપણે 22 મિનિટની જગ્યાએ 36 મિનિટ. બિલકુલ, અમારો પ્રોટોકોલ હોય છે કે 7-8 મિનિટની એડવર્ટાઇઝમેન્ટ ચાલે, 22 મિનિટનો ઇન્ટરવ્યુ ચાલે. એની બદલે અમે સ્વીકાર કર્યો તમારી ચેલેન્જનો સ્વીકાર. તમે જે સાયન્ટિફિક પુરાવાઓ સાથે હો, હું તૈયાર છું. આવી જાઓ મેદાનમાં. ગુજરાત ફર્સ્ટ મારા કેમેરામાં તમે બોલીને પાછા ફરી જાવ છો. તમે એક તો રાજનીતિમાં જે તમે વાયદાઓ કર્યા આમ આદમી પાર્ટીએ, એમાં શું થયું આખા દેશની ને આખા દિલ્હીની તમામ જનતા જાણે છે. ભ્રષ્ટાચારનો એમાં મારે નથી પડવું. અને ઉપરથી તમે અમને ચેલેન્જ આપો છો. ભાઈ, તમારી નોટિસોથી નથી ડરતા હો, કારણ કે અમે લોકશાહી વાળા ભારત દેશની અંદર જીવીએ. કિશન, અમને ખબર છે કે આજે આમ આદમી પાર્ટીની એક સોશિયલ ટીમ છે ને, એ અમને કોમેન્ટો મારશે. આ કે આ ભાજપના મીડિયા છે, ગોદી મીડિયા છે. આપણા વિડિયો ફેરવવાના છે. પરસોત્તમ રૂપાલાએ બફાટ કર્યો હતો ત્યારે સૌથી પહેલા વિડિયો ગુજરાત ફર્સ્ટ જ બતાવ્યો હતો. અને એકવાર નહીં, અને એ પણ અમે કહીએ છીએ કે પરસોત્તમ રૂપાલાએ કર્યો હતો એ પણ બફાટ છે, અને આને કર્યો એ પણ બફાટ છે. તમે પણ કર્યો એ બફાટ છે. પરસોત્તમ રૂપાલાએ કોઈ નોટિસ નથી આપી, એ તો સત્તા પક્ષમાં છે. પરંતુ અહંકાર બોલ્યો તમારો. રાહુલ ગાંધીએ પણ બફાટ કર્યો હતો, એ પણ અમે કહીએ છીએ. પરંતુ રાહુલ ગાંધીએ પણ ગઈકાલે પાટણમાંથી માફી માંગી. ભાવનગરના જ રાજવી કૃષ્ણકુમાર યાદ કર્યા. યાદ કર્યા. અને તમારો અહંકાર છે કે અમે જેમ ફાવે એમ કહી દઈશું. તમે ધારાસભ્ય બની ગયા એટલે તમે તમારી જાતને સમજો છો શું? આજે શું જુઠ્ઠાણું ફેલાવ્યું ને, એ પણ આપણે તમામ જનતાને બતાવ્યા કે ઉમેશ મકવાણા કે જેઓ ઉમેદવાર બનીને નીકળ્યા છે, અમારી પાસે એવો ટાઈમ નથી. ઉમેશભાઈ, કાલે અમે બહુ વિનમ્ર હતા, પરંતુ તમે નોટિસ આપવાની જે વાત કરીને ડરાવવાનું કામ કરો છો ને સાહેબ, તમે નોટિસો મોકલો. હું તૈયાર છું તમારી નોટિસોના જવાબ આપવા આજનો ઇન્ટરવ્યુ, આજનો બફાટ ફરી સાંભળી લઈએ. ચાલો. જેમાં આ 35 મિનિટના ઇન્ટરવ્યુમાં અમુક સેકન્ડના કટિંગ કરી, એડિટિંગ કરી અને બ્રેકિંગ પોતાની ટીઆરપી વધારવા માટે થઈ અને બ્રેકિંગ ન્યૂઝ ચલાવ્યા હતા. તે આખું ફેક હતું, જેનું મેં ગત ભાવનગર શહેર ખાતે મેં પ્રેસ કોન્ફરન્સ કરી અને એનો ખુલાસો કર્યો છે. મારા એડવોકેટ દ્વારા આ ખાનગી ચેનલને નોટિસ પણ આપવામાં આવી છે. અને અત્યારે હાલ અમે અમારી લીગલ ટીમ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ. જરૂર પડે તો જો જ્યાં સુધી આ ખાનગી ચેનલ સમગ્ર એનું આખું મારું ઇન્ટરવ્યૂ એની ચેનલમાં નહીં ચાલવે, તો પછી આગામી સમયમાં આ ચેનલને અમે કોર્ટ સુધી ઘસડી જવાનો અમારો પ્રયાસ રહેવાનો છે. નહીં, નિવેદન મેં તમને કીધું, મેં મારું ઇન્ટરવ્યૂ આપ્યું, કોઈ નિવેદન નહોતું આપ્યું. 40 મિનિટનું આખું ઇન્ટરવ્યૂ હતું અને કોઈ પર્ટિક્યુલર વાત તે નહોતું. એ આખું તમે એ પ્રાઇવેટ ચેનલને મેં વિનંતી કરી છે, કદાચ એને મારું આખું ઇન્ટરવ્યૂ મૂક્યું છે કે નથી મૂક્યું એ મને ખબર નથી, પણ મને નથી મોકલ્યું આજની સુધી. એટલે તમારી બધી ચેનલના મારફતથી હજી એને હું ચેલેન્જ આપું છું આ પ્રાઇવેટ ચેનલને કે મારા બ્રેકિંગ ન્યૂઝ બનાવવા કરતાં એમને જે મારું આખું જે 35 મિનિટનું જે ઇન્ટરવ્યૂ લીધું એ એક વખત દરેક ચેનલના મારફત ચડાવે, દરેક સોશિયલ મીડિયામાં ચડાવે, તાકી લોકોને ખબર પડે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. સાચું શું છે? ક્યાં દૂધ ને ક્યાં પાણીની તમે વાત કરો છો? ક્યાં મોઢે તમે વાત કરો છો? તમારા મોઢા ઉપરથી તમે એવી ફરી ગયા
કે ઇન્ટરવ્યુ બતાવ્યું કે ન બતાવ્યું મને ખબર નથી. અને તમે જ્યાં ઢસેડવાના હો ત્યાં ઢસેડજો, પરંતુ અમે સાચા છીએ એનો પુરાવો પણ તમને બતાવી દઈએ. આ પાછળ તમને બતાવીએ આખું 8:51 કલાકે. સાહેબ આ અમારી યુટ્યુબ લિંક છે. 29 એપ્રિલ તમે તારીખ પણ વાંચી લેજો. હું મારા કેમેરા પર્સનને કહીશ કે આ તારીખ ઝૂમ કરીને બતાવે. 29 એપ્રિલ 2024 ના રોજ અમે આ ઇન્ટરવ્યુ છે તે પ્રસારિત અમારી કર્યો ચેનલ પર હતો. બતાવ્યું તો આખો ઇન્ટરવ્યુ બતાવ્યો હતો. વિકાસ અમારા એન્કર છે એટલે કે ગઈકાલે રાત્રે 8:51 નો સમય છે. 8:51 નો સમય છે. કિશન, આ અહીંયા સમય લખેલો પણ છે. બતાવશો કે સમય અમે 8:51 અને અમે તમને પ્લે પણ કરીએ કે 36 મિનિટનું આખું ઇન્ટરવ્યુ બતાવ્યું તો તમે પ્લે 36 કરશો. મિનિટ. લાઈવ સ્ટુડિયો હવે આવી પહોંચ્યો છે ભાવનગરમાં. 36 ભાવનગર કે મિનિટનો જે આખો કૃષ્ણ interview કુમાર બતાવ્યો હતો સિંહજીની ઉમેશભાઈ, આ 36 ભૂમિ મિનિટ. અને ઘણા બધા અહીંયા વિકાસ કાર્યો પણ થયા છે. ખૂબ જ રાજકીય મહત્વનું પણ તેનું રહેલું છે. અગાઉ પહેલા એવું કહેવાતું હતું કે સૌરાષ્ટ્રનું બિલકુલ આ નંબર તારીખ વન વિશે સમય. બતાવી દેશો. સમય 8:51. નજીક જાઓ થોડો, કારણ કે એ બે લોગો મેચ નહીં થાય. આ સમય છે 8:51 નો સમય છે. 8:51 નો સમય. આ રહ્યો 8:51 નો સમય ઇન્ટરવ્યુ અમે પ્લે અને આ અમારા એન્કર વિકાસ આખો ઇન્ટરવ્યુ અમે અને તમારો તમે play જોઈ કર્યો હતો. શકો છો સમય 8:51 નો પણ સમય. સમય પણ તમે આખા જોઈ સમય શકો સાથે છો. interview ઉમેશ બતાવ્યો. મકવાણા આ સમય તમે જોઈ લ્યો. કેને તમે નોટિસ આપવાની વાત કરો છો? કેને જુઠ્ઠાણા ને કેને ટીઆરપી? અરે સાહેબ તમારા જેવા નેતાની એક વાર અમારે કોઈ TRP નથી જોતી તમારી. નથી. ઉમેશભાઈ, તમારી પરંતુ TRP ઘરે રાખો તમે. તમે અમારા રાજા રજવાડા ઉપર બેફામ નિવેદન કરશો તો કોઈ સહન નહીં કરે સાહેબ. મેં પહેલા જ કહ્યું, પરસોત્તમ રૂપાલા હોય, રાહુલ ગાંધી હોય કે ઉમેશ મકવાણા તમે હોય ને તો પણ સહન નહીં કરે. પરંતુ કોંગ્રેસ અને ભાજપ બંનેના નેતાને સલાહ મારીશ કે તેને તેની ભૂલ સમજાય. કિશન, ચાલુ ઇન્ટરવ્યુમાં આપણા એન્કર વિકાસ રોકે છે. વિકાસે ચાલુ ઇન્ટરવ્યુમાં રોક્યા કે તમે ફરી એક વિવાદાસ્પદ વાણી કરવા જઈ રહ્યા છો, વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપવા જઈ રહ્યા છો. ના, અરે હું થોડા પરસોત્તમ રૂપાલા છું ભાઈ. આ અહંકાર હું હતો. ઉમેશ બારોટ છું અને એ ડરપોક ઉમેશ બારોટ છું કે જે અમને નોટિસો આપીને અમને ધમકાવવાનો પ્રયત્ન કરો છો. ઉમેશભાઈ, બ્રેકિંગ ન્યૂઝ દેખાડ્યા છે તો ખુલ્લી છાતીએ દેખાડ્યા છે, અને તમે આખો ઇન્ટરવ્યુ દેખાડવાની ચેલેન્જ આપી હતી ને આ તારીખ સાથે આ તારીખ સાથે તમે જે આખો ઇન્ટરવ્યુ બતાવવાની જે ચેલેન્જ આપી હતી ને એ આખો 29 interview એપ્રિલ 2024 એટલે કે ગઈકાલે રાત્રે 8 વાગે 8:51 24 કલાક પહેલા મેં આ ઇન્ટરવ્યુ ઉમેશભાઈ તમારું બતાવી બતાવ્યો. આખો ઇન્ટરવ્યુ બતાવ્યો ઉમેશભાઈ. આજકાલની વાત કેમ નથી તમે કરતા. લાજવાને બદલે ગાજી રહ્યા છો? તમને શરમ નથી આવતી? અને તમે એમ કહો છો કે હું મહારાજા કૃષ્ણસિંહ યુનિવર્સિટીની અંદર હું ગોલ્ડ મેડાલિસ્ટ છું. તો તમને ખબર નથી પડતી? કિશન, જૂઠું બોલવાનું મેડલ મળ્યું આ લોકોને. હા. બાકી કોઈ ગોલ્ડ મેડાલિસ્ટની વાત એટલા માટે ન હોય કારણ કે કેવા પ્રકારના જૂઠાણા, કેવા પ્રકારના નિવેદનબાજી અને કઈ રીતે વિવાદાસ્પદ નિવેદન આપી મારા ક્ષત્રિય સમાજના વિશે, રાજા રજવાડાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપી અને કઈ રીતે સસ્તી પ્રસિદ્ધિ લઈ લેવી ને તે આ લોકોના હાથમાં નથી. કારણ કે કિશન, ચૂંટણી લડવા માટેનો કોઈ મુદ્દો નથી. દિલ્હીમાં જે મુદ્દો ઉભો કર્યો હતો તે મુદ્દો અને હવે ભ્રષ્ટાચારનો હતો. તમે પણ જે કિશન, ડરાવવાના નામે અમને જે નોટિસો પાઠવી છે ને દીક્ષિત, ચર્ચા કરીશું. પરંતુ નોટિસ કિશન જોઈએ. નહીં કિશન, ગુજરાત ફર્સ્ટના બોર રૂમથી બઝર વાગ્યું મોટા સમાચાર, અને આ સમાચાર આવ્યા છે ઉમેશ મકવાણાના વિવાદિત નિવેદનને લઈને. ઉમેશ મકવાણાએ લાજવાને બદલે ગાજ્યા છે. રાજા રજવાડા વિરુદ્ધ બોલનારનો પર્દાફાશ કરવાનું પરિણામ નોટિસ આપી છે. ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ એ દર્શાવવાનું પરિણામ ઉમેશ મકવાણા અમને નોટિસ મોકલે છે. ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાની ગુજરાત ફર્સ્ટને નોટિસ આવી છે. 36 મિનિટનો અનકટ ઇન્ટરવ્યુ પ્રસારિત કર્યો છતાં પણ નોટિસ મોકલાવી અને દીક્ષિત આ પ્રેસ મીડિયાને ડરાવવા બિલકુલ ધમકાવવાનું કિશન, કામ હું કર્યું છે. ખુલાસો કરું કે આ નિવેદન મોકલવાની હિંમત જ કહીશ કે હિંમત કે તાકાત હજી ઉમેશ મકવાણાને આપણા સુધી નથી થઈ. પરંતુ માનનીય સન્માનનીય ઉમેશ મકવાણાએ આ નોટિસ એક સોશિયલ મીડિયામાં વાયરલ કરી. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલને આ નોટિસ આપી. બિલકુલ આ વાંચો, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ લાઈવમાં 15 લોકસભા ઉમેદવાર ઉમેશ નારાયણભાઈ મકવાણાના એમના વકીલ દ્વારા નોટિસ પાઠવી છે અમને. ભાગ કરી છેડછાડ કરી પ્રસારિત કર્યો અને આખો મુદ્દો. સાહેબ કેને નોટિસ આપો આપણને? સાહેબ કદાચ અમને નોટિસ આપશો તો આ મીડિયા તરીકે અવાજ દબાવવાનું કામ તમે કરો છો. અને તમે પાછા લખો છો કે અમોના અસીલ રાજા મહારાજા અને રજવાડાઓનું માન સન્માન આપતા આવેલા છે, અને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભાવનગરના નેક નામદાર મહારાજ સાહેબ કૃષ્ણકુમાર સિંહની પ્રતિમાને હાર પહેરાવ્યા બાદ એટલે તમે હાર પહેરાવી લ્યો
એટલે શું તમને અપમાન કરવાનો મોકો મળી ગયો? તમારે અપમાન કરવાનું. શું તમને છૂટ છે હાર પહેરાવી બતાવવા માટે સન્માન? આખો વિવાદાસ્પદ ઇન્ટરવ્યુ છે ને તે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના વંશજોએ સાંભળ્યું. બિલકુલ જયવીરરાજસિંહને એટલું દુઃખ થયું કે વાત ન પૂછો. એ જયવીરરાજસિંહ છે કિશન, મને યાદ છે કે જ્યારે પરસોત્તમ ક્ષત્રિય રૂપાલા આંદોલનમાં હતા, સૌથી પહેલા અવાજ ત્યારે સૌથી ઉઠાવ્યો. પહેલા અવાજ ઉઠાવીને તેને કીધું તું કે ભાજપુત મારા કીધું સમાજ હતું. માટે લડીશ. અને આજે ફરીથી એક વખત આ જયવીરરાજ શું હવે તમે જયવીરરાજ સામે નોટિસ આપવા જશો? કિશન આ તો આપો તમે જયવીરરાજસિંહને નોટિસ આપવા જશો? કૃષ્ણકુમારજીના વંશજને પણ તમે નોટિસ આપશો? ઉમેશ મકવાણા, તમારી આ નોટિસની હરકતથી અમે નથી ડરવાના. આમ આદમી પાર્ટી પંજાબ અને દિલ્હીમાં પત્રકારો માટે શું ધંધા કરે છે ને એ બહુ સારી રીતે ખબર છે, પરંતુ અમે ગાંધીના ગુજરાતમાં રહીએ છીએ, સરદારના તમારી ગુજરાતમાં રહીએ ગમતી છીએ. અહીં તો બિલકુલ બિલકુલ નહીં ચાલે. જ્યાં દેવી હોય ત્યાં દેજો તમારી ધમકીઓ. અને હું કહી દઉં, ભારતીય જનતા પાર્ટીના અમે કોઈ દલાલ નથી, અમે કોઈ ગોદી મીડિયા નથી, પરંતુ તમારા જેવા નોટિસ આપો ને તો અમે પણ તમને નોટિસ આપીશું. અને અમારી નોટિસ તમને કહું ફરીથી અને અમારા વતી નોટિસે ભાવનગરની જનતા, ઉમેશભાઈ, ભાવનગરની જનતા 7 તારીખે અમારા વતી તમને નોટિસ આપશે, પરિણામોમાં નોટિસ આપશે. તમારે જ્યાં ફરિયાદો કરવી હોય ને કરી લેજો. સિંહજીના વંશજોએ શું કીધું ને કેટલું આજે દુઃખ એ થયું ને, પણ દુઃખ થતું એ આપણે હશે. એકવાર કૃષ્ણકુમારજીને પણ દુઃખ થતું એ આપણે હશે એકવાર સાંભળીએ. કે અમને નશેડીઓ કે અમે કોઈ અફીણના નશેડીઓ હતા, અમારા લોહીમાં નસમાં અફીણ ચડી ગયું હતું. કેવી વાતો કરો છો? શરમ વગરના છો ઉમેશ મકવાણા, તમે બિલકુલ શરમ વગરના છો. અને મને તો આજે ભાવનગરનું રજવાડું દીક્ષિત દેખાય, કેવું સુંદર રજવાડું, અને કેટલા બધા, અને આપણે જોગીદાસ ખુમારથી માંડીને કેટલી બધી સરસ આપણે વાતો તો કિશનને એ ભાવનગરના રજવાડા માટે આપણે તો લખાય છે, ગુજરાતી સાહેબ. તરીકે ગૌરવ લેવું જોઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેને રાજા રજવાડાઓને એક કર્યા અને એક દેશનું કરવાની- પહેલું રજવાડું અને ભાવનગરનું અને હતું. એક કરવાની શરૂઆત પહેલું રજવાડું કોઈ આપ્યું હોય ને તો એ મારા ભાવનગરના ઉમેશભાઈ, રાજવી હતા. સૌરાષ્ટ્રની કૃષ્ણકુમાર રસધારા સિંહજી. વાંચજો અને ભાવનગરના રાજા રજવાડો વિશે શું લખાયું છે. બહારવટિયાઓ માટે પણ તમે ત્યાં પણ એક રિસ્પેક્ટ હતી રાજા મહારાજાઓ માટેની. તમે જામનગરના જામ સાહેબ બાપુ લઈ લો, પોરબંદરના રાણા સાહેબ બાપુ લઈ લો, કે માંધાતા સિંહનો પરિવાર તમે રાજકોટથી લઈ લો. કેટલા એવા રાજવી પરિવાર છે કે જેઓએ, હજી કહું છું કે પરસોત્તમ રૂપાલાનો બફાટ હતો અને છે, રાહુલ પણ ગાંધીનો હતો અને છે, પણ એમાં બધાએ માફી માંગી. અને તમે કહો છો હું પરસોત્તમ રૂપાલાની ઉમેશ મકવાણા છું. તમે શું ભાવનગરના- સાબિત કરવા માંગો છો ઉમેશ મકવાણા કે તમે માફી નહીં માંગો? પરંતુ ભાવનગરના જે કૃષ્ણકુમાર વંશજો જે સિંહ, દુઃખી કિશન, થયા છે ને, એ દુઃખી થયા છે ને, એ સ્ટેટમેન્ટ આપણે સાંભળીએ કે બિલકુલ. જયવીરરાજસિંહે કેવું દુઃખ વ્યક્ત કર્યું. ઉમેદવાર જે છે ઉમેશભાઈ એ ઘણા નવા છે રાજકારણમાં, પોલિટિક્સમાં. એમનીથી એક અપેક્ષા અને આશા છે કે આ ભાવનગર સ્ટેટનું થોડું ઇતિહાસ વાંચી લો. બની શકે આપને વાંચ્યું નહીં હોય, આપ એક બિઝી માણસ છો, આપને સમય નહીં હોય, પણ આપને ખ્યાલ નહીં હોય કે મહારાજા ભાવસિંહજી બીજા એટલે કે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પિતાશ્રી એ જ પ્રોહિબિશન, નશાબંધી લાવ્યા હતા ભાવનગર રાજ્યમાં. તો આપ થોડું ફેક્ટ ચેક કરી લો, આપની મેમરીને રિફ્રેશ કરી લો, અને ફરીવાર આપ રાજા રજવાડાની વાત કરો એની પહેલાં હું આપને ચેલેન્જ આપું છું કે આ ભાવનગરના યુવાનો માટે 5 એવી કઈ ઇન્ડસ્ટ્રી લાવશો જેને લઈને રોજગાર થશે. આ મારું ઓપન ચેલેન્જ છે બંને ઉમેદવારોનો. આ જવાબ આપો. તો મહારાજાના વંશજોએ પણ કહ્યું, જયવીરરાજસિંહે કહ્યું કે તમે પેલા ઇતિહાસ તો દીક્ષિત વાંચો. એમને બહુ એ રાજવી પરિવારમાંથી આવે છે. રિસ્પેક્ટફુલ શબ્દ અને બોલ્યા. રિસ્પેક્ટફુલ શું કીધું ખબર કે તમારી મેમરીને થોડી રિફ્રેશ કરી લો. તમારી એટલે પાસે time નહીં બાકી હોય. એમને જો તમારી જેવી ભાષામાં કીધું હોત ને તો એવું જ કહેત કે ઉમેશભાઈ થોડુંક તમારું મગજ વાપરો, બુદ્ધિ વાપરો, બુદ્ધિનું પ્રદર્શન ના કરો. તમે નોટિસ આપી છે ને ખરેખર બુદ્ધિનું પ્રદર્શન છે. અને જે તમે ગુજરાત ફર્સ્ટને નોટિસ આપીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, હું તમને હજી ચેલેન્જ આપું છું કે અમે ઇન્ટરવ્યૂ બતાવી દીધું, તમે એકવાર ખાલી માફી માગીને ક્ષત્રિય સમાજની માફી તો માગો. તમે નાના થઈ જશો ક્ષત્રિય સમાજમાં. શું તમને એવું લાગે છે કે આવું કરવાથી તમને મતો મળી જશે? અને અમે બિલકુલ, ચૂંટણીનો સમય છે, લડાઈની જગ્યાએ છે, અમે ક્યાંય એવું નથી અને કહેતા કે ચૂંટણી- તમને ક્ષત્રિય સમાજ વોટ ના આપે, આવું અમે ક્યાંય નથી એટલે કહેતા. ચૂંટણીની મત માંગવાનો જગ્યાએ છે તમારો સાહેબ. અધિકાર છે. ચૂંટણીની ચૂંટણીની જગ્યાએ છે. ઉમેશભાઈ, તમારો વિરોધ અમને નથી, ગુજરાત ફર્સ્ટને નથી. તમે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ને ઉમેશભાઈ, એનો વિરોધ છે. નહીં એનો વિરોધ કિશન ત્યારે વિકાસ મકવાણાએ પૂછ્યું. આ ઉમેશ ફોન મકવાણાને લગાડ્યો ફોન લગાડી રહ્યા છે કે કદાચ હજુ ઉમેશભાઈ મકવાણાની અંતરંગમાં જાગે ને માફી માંગી લે. સાહેબ નેતા છે, મત માંગવા નીકળે છે તો મને વિશ્વાસ છે કે ઉમેશભાઈ ફોન ઉપાડી માફી લેશે. પણ માગશે. સાહેબ ફોન તો ઉપાડો, કાલનો નથી ઉપાડતા તમે, બાકી બધાનો ફોન ઉપાડો છો. ના ના, તો The person you're calling અરે
ઉમેશભાઈ ફોન ઉપાડી લ્યો, જનતા પાસે મત માંગવા જાવ છો અત્યારથી કહેશે કે કેમ ફોન નથી ઉપાડતા. આ સંસદ બન્યા પછી જો કે ધારાસભ્ય તરીકે તમે કેવી રીતે કામગીરી કરો છો એ ભાવનગરની જનતા જાણે જ છે, એમાં અમારે નથી પડવું. ફરી ફોન કરો ભાઈ ઉમેશભાઈને. પણ ફોન લાગે ને ત્યાં સુધી મારી પીસીઆર ટીમને કહીશ કે જે બફાટ ગઈકાલે કર્યો હતો ને એ ફરી સંભળાવો એ ગુજરાતની જનતા સમક્ષ ફરીથી એકવાર મૂકો. ખબર પડે કે આ કેવા નેતાઓ આવી ગયા છે. ચીનની અંદરથી અફીણ લઈ આવ્યા. અહીંના રાજા મહારાજાઓ તાકાતવાળા હતા, ખબર હતી કે એને જીતી એકાશે નહીં, અફીણના વ્યસની બનાવ્યા. એના અહીંની પ્રજાને અફીણનું બંધાણ કરાયું. ધીમે ધીમે અફીણ નશમાં ચડી ગયું. રાજા મહારાજાઓ અફીણના નશામાં પીડ્યા રહે એટલે એક એક રજવાડા ઉપર અંગ્રેજોનું શાસન આવ્યું. તમે મારી વાત સાંભળો છો. તમે એમ કહો છો કે રાજા રજવાડાઓ અફીણના નશામાં પડી રહ્યા હતા કે તમે નિવેદન પાછું લો છો? હું મારા નિવેદન ઉપર કાયમ જ હોઉં છું. ક્યારેય નિવેદન આપું ક્યારેય પાછું લેતો નથી. હું પુરુષોત્તમ રૂપાલા નથી. પેલી વાત, હું ઉમેશ મકવાણા છું. ઉમેશ મકવાણાએ આપેલું નિવેદન ક્યારેય પાછું. અરે પરસોત્તમ રૂપાલા નથી, હું ઉમેશ મકવાણા તો છું. ફોન તો ઉપાડો. પરસોત્તમ રૂપાલાને ફોન કરો, ગમે ત્યારે ઉપાડે છે. તમે ફોન તો ઉપાડો. અને હજી જો કાપી નાખ્યો. અને સાહેબ આ તમે બોલેલા શબ્દો ફોન છે, કાપી fake નાખ્યો. નથી. ઉમેશભાઈ અમારી વાતને આ સાંભળતા હોય તો શબ્દ ફોન તમે ઉપાડો. બોલેલા છો ઉમેશભાઈ, અમે નથી બોલ્યા. અને તમે એવું તમે કીધું. તમે અમારા સ્થાનિક રિપોર્ટરને ધમકાવવાનું ને બધું બંધ કરી દો ભાઈ. કોઈ ડરવાના નથી. અમારા સ્થાનિક રિપોર્ટર તમારથી નહીં ડરો. તમે એમ સમજતા હોય કે ચેનલને બોયકોટ કરી દેશું, આમ કરી દેશું. આમ આદમી પાર્ટી અનેક વખત મને બોયકોટ કરી ચૂક્યું છે. કોઈ ફેર નથી પડતો ભાઈ. તમે નોટિસો આપીને ડરાવવાના ધંધા બંધ કરી દેજો. ચેલેન્જ નંબર 1 તમે ચેલેન્જ આપી. બિલકુલ દીક્ષિત 36 મિનિટ 35 મિનિટ ને 36 મિનિટ આપણે આખો ઇન્ટરવ્યુ એમનો બતાવ્યો અનકટ. તમે જે બોલ્યા અને તમે જ બોલ્યા છો સાહેબ. અને ઉમેશભાઈ. અને કદાચ અમે કિશન અમે કદાચ દલાલ મીડિયા કે ગોદી મીડિયા હોત ને, તમે એવું માની પણ લો કે અમે કદાચ દલાલ કે ગોદી મીડિયા હોત ને, તો અમે ઇન્ટરવ્યુ તમારું આખું કરવા હાટું અમારો રિપોર્ટર અમદાવાદ થી ભાવનગર હા. 300-350 કિલોમીટર લાંબો થાય, બસ લઈ બસ લઈને અમારો ઇન્ટરવ્યુ તમારો interview ભાવનગરની જનતા અમારો શો જોતી હોય ને તો જોવે કે નિમુબેન કોઈ કારણોસર ઇન્ટરવ્યુ નથી આપી શકવાની અમને ખબર હતી, છતાં પણ અમારો લોકસભાનો લાઈવ સ્ટુડિયો તે ભાવનગર પહોંચ્યો. ભાવનગર અને પહોંચીને કોણ મળે છે કિશન? આજે મારા તો કે ક્ષત્રિય સમાજને ઉમેશ કેવું છે મકવાણા મારે ત્યાં મળે આજે છે. મારા કિશન, મારે ગુજરાતના- પહેલા મારી વાત પૂરી કરી લેવા દ્યો. ભાવનગર ભાજપના નેતા નતા મળવાના આપણી કોર્ડિનેશન ટીમને ખબર હતી, છતાં છતાંય ગયા પણ આપણે. જનતાનો અવાજ ન દબાય, એક બિલકુલ. વિપક્ષ તરીકે અવાજ મૂકવાની છૂટ મળે તેના માટે આપણે વિકાસ મકવાણા પહોંચ્યા. બિલકુલ ગયા. ઉમેશ મકવાણા અમારા રિપોર્ટરે કે અમારા એન્કરે તમને કીધું હતું કે તમે રજવાડા ઉપર બેફામ બફાટ કરજો, તમારે બફાટ કરવો છે, તમારે જેમ ભાવે એમ બોલવું છે, અને પછી તમે નોટિસ આપો છો. અરે તમારે આવી જેવી 10 નોટિસ હોતી નથી બંધ, તમે ડરતા. પરંતુ આજે ક્ષત્રિય સમાજને પણ એક વિનંતી કરવી છે કે પરસોત્તમ રૂપાલાએ બફાટ કર્યો હતો ને, એને અમે જ બફાટ કીધો હતો, અને એને અમે જ બફાટ કરી અને કહ્યું હતું, જે પછી ગોંડલની સભાની વાત હોય, રાજકોટના રતનપરની સભાની વાત હોય કે બારડોલીની વાત હોય, આ તમામ સમાચારો છે તમે પ્રસારિત કર્યા. પરંતુ આમ આદમી પાર્ટીના જે ઉમેશ મકવાણાના અમુક અસામાજિક તત્વો છે ને, તેઓ મેસેજ વાયરલ કરાવડાવે છે, કારણ કે કિશન એને કઠી ગયું છે. બિલકુલ. અને તમે એવું માનતા હોય કે અમે સોશિયલ મીડિયામાં ગુજરાત ફર્સ્ટના નામે આ પ્રકારની વિડીયો વાયરલ કરશું, આ પ્રકારના ફોટા વાયરલ કરશું ને ગુજરાત ફર્સ્ટ ડરી જશે? અરે ભાઈ, ડરી એવા અમે નથી, ડરી તમે ગયા છો. આખો ઇન્ટરવ્યુ અમે દર્શાવ્યો. અને પાછળથી વાર તમે કરે એક વાર પણ માફી માંગી ઉમેશભાઈ? પાછળથી વાર કરે નહીં ઉમેશ મકવાણા માય ગેંગલા હોય. અમે ગઈકાલે કહેતા હતા ને તાકાત હોય તો ફોન ઉપાડો, અને અત્યારે કહીએ અને છીએ કે તમારે જ્યાં નોટિસ આપવી હોય, જ્યાં જે લડાઈ લડવી હોય, અમે તમારી સામે તૈયાર છીએ. પણ સાહેબ, આ અને ક્ષત્રિય ઉમેશ સમાજ, મકવાણા, આ ચૂંટણી ક્ષત્રિય 7 સમાજ તારીખનો સમય છે, 5 અને તારીખે ગુજરાતની આચારસંહિતા જનતા લાગુ તમને પડશે. સાચો જવાબ એ આપશે. 5 તારીખે આચારસંહિતા લાગુ પડશે. 5 તારીખ મારી- સુધીમાં ઉમેશ મારી- મકવાણા, મારી ભાવનગરની તમને ગુજરાત જનતા- ફર્સ્ટની ખુલ્લી ચેલેન્જ છે કે તમે સ્થળ નક્કી કરો, સમય તમે નક્કી કરો. અમારી પાસે જે 36 મિનિટનું ઇન્ટરવ્યુ છે ને, એ પુરાવા લઈને આવશું. અને જો તમે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં આવતા હોય તો ખુલ્લું આમંત્રણ છે. આવો, અને અમારી welcome. ચેલેન્જ છે કે આવો, તમારી હાજરીમાં આમ આદમી પાર્ટીના તમને કાર્યકર્તાઓની તમને જે હાજરીમાં અમદાવાદથી બતાવીએ. તમારો લીગલ ડિપાર્ટમેન્ટ કે આમ આદમી પાર્ટીનો મીડિયા ડિપાર્ટમેન્ટ જે શીખવાડતું એમાં ના પડતા, નહીતર ભરાઈ જશો. આવો, ચેલેન્જનો સ્વીકાર કરો અને સાચી વાત તમે પણ મૂકો, અમે પણ સાચી વાત મૂકવા તૈયાર છીએ. અને કેટલા વિખવાનો છે કિશન નથી ખબર. હા, ગુજરાત ફર્સ્ટનો નંબર બ્લોક કરી દીધો એમ.
ભલે કિશન કરી દીધો હોય. ફરીદ દે ને આ ધંધા કરવાના. હા. ખબર જ છે કે આ બધું સાચા ને રંધાઈ ગયું સાચું છે. કેવું મારી સક્રિય સમાજને મારા ગુજરાતના મારા સારાને સક્રિય સાચું સમાજને બે કહેવું વ્યાજ અને જોડીને વિનંતી સાચું છે. કેવું, પરંતુ કિશન એક છે ને કહેવત છે, બાર ગાવે બોલી બદલે તેરે બદલે શાખા, બુઢાપામાં ખેસ બદલે પણ લખણ ન બદલે લાખા. આ લખણ હોય ને લખણ, ઈ ક્યારેય જાય નહીં. ખોટું બોલીને બીજા ઉપર નાખી દેવું. અને આપણે અમે ત્યાં તારા પણ એક બોલ્યા કહેવત જ છે, નથી. કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કાંઈ, કામ માથું વયું જાય હેવાડમાં, જોડા જોડા રહી જાય બહાર. એટલે તમારું કામ રાજનીતિ કરવાનું છે એ કરો, અમારું કામ મીડિયા તરીકે સાચાને સાચું બતાવવાનું છે એ અમને કરવા દ્યો. બાકી છે ને માથું વયું જાય હેવાડમાં ને જોડા રહી જાય બહાર. 7મી તારીખે આ ન થાય એ જોજો. હું પત્રકાર છું, અમને પત્રકારનું કામ કરવા દ્યો. તમે બોયલા એ બતાવવું મારો ધર્મ છે અને અમે મને આ તમને પ્રકારનું ન ઉમેશભાઈ સલાહ દેવા શીખવાડતા. નતા આવ્યા કે તું બફાટ કર ભાઈ. હા અમે નતું કીધું કે તમે બફાટ કરો આવીને. તમારા જેમ જીભ- ભાવે બફાટ તમારે કરવો. તમારા- મારા ક્ષત્રિય ઉપર બોલવું. હું તમને કહી દઉં કે મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ, મેં તમને કિશન અને યાદ આટલા કરાવ્યા. જોરથી પરસોત્તમ રૂપાલા માટે કૃષ્ણકુમાર બોલ્યા સિંહજી, છીએ. ક્ષત્રિય સમાજે કેટલું બલિદાન આપણા દેશમાં આપ્યું છે એ ખબર છે ને? અને અમે પરસોત્તમ રૂપાલા માટે પણ આ જ અવાજથી બોલ્યો જ. મારા ઇન્ટરવ્યુ જોઈ લેજો ભાઈ, હો આ જ રીતે બોલ્યો જ. પણ ફરક એ હતો કે પરસોત્તમ રૂપાલામાં એની વિનમ્રતા હતી. 5 વાર માફી માંગી. હું 5 તમને વાર હજી કહું છું કે અમે વકીલ નથી બનતા પરસોત્તમ રૂપાલાના, અને સાહેબ બનવું નથી. અમે પત્રકાર છે, પત્રકાર અમને રહેવા દ્યો. પણ આ એક વાર- વકીલાતનો એક- ધંધો છે ને ઉમેશ એક વાર- મકવાણા, તમે નોટિસ આપીને કરાવડાવ્યો છે. ઉમેશભાઈની નોટિસ બતાવો, દર્શકોને ખબર પડે કે ક્ષત્રિય સમાજનું સાચું બતાવવા જઈએ તો આવી નોટિસ અરે નહીં, ફૂલ સ્ક્રીન પર નોટિસ બતાવો. આખી નોટિસ જોઈ લો. જોઈ લો, ગુજરાત ક્ષત્રિય ફર્સ્ટની સમાજ નોટિસ તમારા આવી. માટે અમે અવાજ ઉઠાવ્યો ને. મારા સંકલન સમિતિ પણ જોયો, કરણસિંહ રાજપૂત, રમજુભા, પીટી જાડેજા, બધાએ આ નોટિસ જોયો. તમે ક્ષત્રિય વિશે બોલ્યા છે. મારે કોંગ્રેસને 5 મત વધારે મળે, ભાજપને 5 મત વધારે મળે, એ અમારો કે કામ જ આમ નથી આદમી ભાઈ. પાર્ટીને મત મળે, એ તો જનતા મત દેવાની છે, જનતા આશીર્વાદ આપવાની છે. અમે કોઈ છેડછાડ નથી કરી. જનતા કહેશે તો 26 માંથી 26 ફરીથી આવશે ને 5-7 જવાની હશે તો જાશે. એ 4 જૂનના ખબર પડવાની છે. પરંતુ આ નોટિસ જોઈ લો. ક્ષત્રિય સમાજ માટે અમે અવાજ ઉઠાવ્યો અને હું પુરાવા સાથે કહું છું. મારા ફોન નંબર, ગુજરાત ફર્સ્ટના ફોન નંબર લખી લેજો. હું તમને એક નહીં 500 લિંક મોકલીશ. 500 લિંક કે જે ક્ષત્રિય સમાજનો અવાજ અમે બન્યા છે ને બનશું. ક્ષત્રિય નહીં, દરેક ગુજરાતનો સમાજ, કોઈ પણ સમાજ, ગુજરાતના 18 વરણ નેતાઓ તમે તમામનો અવાજ નેતાગીરી કરવા બનવાના નીકળ્યા છીએ. છો, બફાટ કરવા નથી નીકળ્યા. કે તમે મારા રાજા રજવાડા ઉપર જેમ ફાવે એમ બોલી લ્યો અને પાછા તમે નોટિસ આપી દો એટલે હું તમારું પાપ ઢકાઈ જવાનું છે. આ કઈ ગંગાની ડૂબકી નથી કે તમે ગંગામાં લાવી લ્યો એટલે પાપ ઢકાઈ જાય. હવે માં ગંગાએ સમજી ગયા છે કે આ પાપીઓને નથી મૂકવાના. તમે ખાલી એક વિનમ્રતાપૂર્વક અમારા એન્કર વિકાસને કહી દીધું હોત ને કે મારાથી ભૂલ થઈ ગઈ, ઇન્ટરવ્યુ હટાવી પણ દીધો હોત. અને તું પરસોત્તમ રૂપાલા તો છે જ નહીં ભાઈ. એને એક પણ નોટિસ નથી આપી. 5 વાર માફી માંગી, 5 વાર. આ હાથ જોડીને વિનંતી કરી હતી કે ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે દેશ હિતના કાર્યોમાં જોડાઈ જાઓ. ભાઈ કરવી હતી ને તારી બિલકુલ. તો વિનંતી. હવે દીક્ષિત આમાં જનતા નક્કી કરશે. નોટિસનો જવાબ એ તો સમય સાથે જનતા આપશે, આપણે પણ આપશું. પરંતુ એક જ વિનંતી કે નેતા નેતાનું કામ કરે, મીડિયા મીડિયાનું કામ કરે, તો એની મજા એ કંઈક અલગ અને છે. અને અમે ઘણા સમયથી કહેતા હતા કે મારું તમારું આપણું ગુજરાત છે. શા માટે તમે બફાટ કરો છો? ક્ષત્રિય સમાજનું બલિદાન હોય, મારા માઇનોરિટી સમાજનું બલિદાન હોય, તમામ સમાજે આ દેશ માટે, બિલકુલ. તો ગુજરાત માટે બસ ગાંધીજીએ એક જ- બલિદાન આપ્યું, એક જ વિનંતી સરદાર છે. વલ્લભભાઈ પટેલે બલિદાન આપ્યું. દીક્ષિત, એક જ- કેવો એવો ગુજરાતી છે કિશન કે જે સ્વતંત્ર સેનાની બિલકુલ. નતો. તમામ સ્વતંત્ર અને તમામ વચ્ચે એક જ વિનંતી છે કે મુદ્દાઓને આધીન ચૂંટણી રહેવી જોઈએ, મુદ્દાઓને આધીન ચૂંટણી થવી જોઈએ. આવા બફાટિયા લોકોના નામ પર કોઈ ચૂંટણી ના થવી જોઈએ. મુદ્દાની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.